નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે મગફળીની ખરીદી જે કરવાની હોય છે રાજ્ય સરકાર દ્વારા, અને રાજ્ય સરકાર તે ટેકાના ભાવે ખરીદી કરતા હોય છે. અને ટેકાના ભાવે જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે તે સમયે ક્યાંક બાબત પણ એવી ચર્ચાતી હોય છે કે ના, રાજ્ય સરકાર દ્વારા જે ભાવ આપવામાં આવતો હોય છે તેનાથી ક્યાંક ખેડૂતો ખુશ પણ હોય છે, નાખુશ પણ હોય છે. પણ જ્યારે જાહેરાત કરી દેવામાં આવે, રજિસ્ટ્રેશન કરી દેવામાં આવે અને પછી અમલીકરણ ગોકળ ગતિએ અત્યારે જોવા મળતું હોય ત્યારે ચોક્કસથી સવાલ એમ થતો હોય છે કે આ જે ગોકળ ગતિ અત્યારે હાલ તો જે ચાલી રહ્યું છે ખરીદી કરવાનું, એ ક્યારે અત્યારે હાલ તો અટકશે? કેમ આ પ્રક્રિયા અત્યારે હાલ તો આયોજન વગર રામ ભરોસે કરવામાં આવતી હોય છે? કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા પણ આજે આક્ષેપ કરવામાં આવ્યો. પાલભાઈ આંબલિયાએ એમ કહ્યું કે જો તમે જાહેરાત કરો છો તો પછી યોજનાઓને રામ ભરોસે કેમ છોડી દો છો? જો જાહેરાત અત્યારે ખૂબ જ મોટા પાયે કરી દેવામાં આવતી હોય તો એ પ્રમાણે અમલીકરણ પણ કરો ને, કેમ અત્યારે તો નથી કરતા? તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, જે.કે. પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે, અને શૈલેષભાઈ ઠક્કર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે.કે. ભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જે.કે. ભાઈ, મેન તમે અત્યાર સુધી ખેડૂતોના મુદ્દાઓ પર બહુ બધી ચર્ચા કરી અને આ મગફળીની બાબત સામે આવી છે, જેમાં એક એવી બાબત હતી જે.કે. ભાઈ કે 3.72 લાખ જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, જેમાં 25 દિવસમાં 100 ખેડૂત લેખે 160 કેન્દ્ર ઉપર ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે, આવી કંઈક બાબત છે. અને અત્યાર સુધી 2 મહિના જે થઈ ગયા છે પણ 2.70 લાખ ટન મેટ્રિક ટન મગફળીની ખરીદી હજુ સુધી પણ થઈ નથી તેવી બાબત સામે આવી છે. જ્યારે કૃષિલક્ષી યોજનાની વાત કરવામાં આવે જે.કે. ભાઈ, પણ હજુ પણ ટાર્ગેટ પૂરો થયો નથી મગફળીની ખરીદી માટે. રાજ્ય સરકારે ચલો જાહેરાત તો કરી દીધી પણ હજુ સુધી ટાર્ગેટ પૂરો થયો નથી. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, ટાર્ગેટ પૂરો થયો એટલે ખરીદીનો ટાર્ગેટ તમે વિચારો હો, અને ખેડૂતો પણ એવું વિચારે કે ખેડૂતોને ખરીદીનો ટાર્ગેટ નતો પૂરો થયો. ખરેખર તો ભ્રષ્ટાચારનો ટાર્ગેટ પૂરો નથી થયો. મગફળી કૌભાંડની જ્યારે વાત કરીએ, મગફળી ખરીદીમાં જ્યારે નીકળે તો છેલ્લા વર્ષોથી આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક માટી ફેરવવાના કૌભાંડો થયા, બારદાનના વજનના કૌભાંડ થયા, અને આ વર્ષે તો બહારના રાજ્યની મગફળી પણ ખેડૂતોના નામે પધરાવવાના ટાર્ગેટો થયા. અત્યારે જાણી જોઈ અને આ ખરીદી ધીમી કરવામાં આવી રહી છે. એટલે ભાઈ કારણ શું છે ખબર છે કે બજારમાં મગફળીના ભાવ ઓછા છે અને એમએસપી ના ભાવ ઊંચા છે, એટલે બહારની વેપારીની મગફળી કે વચેટિયાઓની મગફળી ગાલવા માટે જાણી જોઈ અને આ ધીમી ખરીદી કરવામાં આવે છે કે ખેડૂતો જેટલા અહીંયા વેચવા ન આવે તો તમે એવું માનશે, અમને મારા મિત્રો કહેશે યજ્ઞભાઈ કે ખેડૂતોના એકાઉન્ટ નંબર સહિતનું ધ્યાન આપવામાં આવે, પરંતુ ખરેખર યજ્ઞભાઈ એવા પણ બનાવ બને છે કે અંદર ચૂંટણી કાર્ડ કયું છે, આધાર કાર્ડનો ડોક્યુમેન્ટ કયું છે અને એમાં બેંક એકાઉન્ટની ડિટેલ્સ કઈ છે એ પણ ક્યાંય ચેક કરવામાં આવતી નથી. એટલે ખરેખર તો આ ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરવામાં એમને કૌભાંડનો ટાર્ગેટ પૂરો ન થતો હોય એવું લાગી રહ્યું. બાકી ખરીદી જ કરવી હોય અને ખેડૂતોને મદદરૂપ થવું હોય તો એટલે ભાઈ આટલો બધો સમય લાગે જ નહીં. મજૂરનો અભાવ, કેવા તુચ્છ કારણો બતાવે કે મજૂરનો અભાવ. ક્યારેક એવું સાંભળવા મળે કે આજ બારદાન નથી, તો જ્યારે સરકાર શ્રી જાહેરાત કરે તો શું બારદાનના અભાવે ખરીદી બંધ રહેતી હશે? ત્યારે આપણને હસવું આવે કે બારદાનના અભાવે આપણી સરકાર શ્રીની ખરીદી ઉભી રહી, તો આટલા વર્ષ જૂની સરકારે કર્યું શું અને શીખવું કેવી રીતે? એટલે ખરેખર તો યજ્ઞભાઈ આમ જોઈએ ને તો આપણે પૂછીએ, સરકાર શ્રીને આપના માધ્યમથી પૂછવા માંગીએ કે તમે એક તો યોજના એવી બતાવો ખેડૂતોની કે નોટબંધી જેવી સંપૂર્ણ સારી રીતે અમલીકરણ થઈ હોય. બધી યોજનાઓમાં ક્યાંક ને ક્યાંક જે જાહેરાત થાય એ પ્રમાણે જમીની લેવલ ઉપર કામ નથી થતું, એ સત્ય છે. અને સરકારને પત્ર વ્યવહાર કરીને પણ જાણ કરવામાં આવે તો મગનું નામ મરી પાડવામાં આવતું નથી, એ બહુ દુઃખદ છે.
નિલેશભાઈ, ક્યાંક આજે મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ આ ખરીદીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાતો કરી દેવામાં આવી, પણ વિલંબ કેમ અત્યારે હાલ તો તે પણ સવાલ જોવા મળતો હોય છે. આપ શું કહેશો? સૌપ્રથમ તો પહેલા પાલભાઈ આંબલિયાને અભિનંદન કે અને ખેડૂતોના હમદર્દ કાયમ રહ્યા છે અને ખેડૂત તરીકે કાયમી અવાજ ઉઠાવતા રહ્યા છે અને અમારા કોંગ્રેસના ચેરમેન છે. અને આવનારા દિવસોની અંદર હજુ ખેડૂતના મુદ્દે જેટલા પણ પ્રશ્ન છે એ પાલભાઈએ કીધું છે કે અમે જ્યાં જ્યાં જરૂર પડે ઉઠાવશું. પહેલા મગફળીની વાત કરો છો. મગફળી ફક્ત 2 મહિનાની અંદર 20%, ખાલી 20% ખરીદી કરવામાં આવી. ફક્ત 20% ખરીદી. આવું ને આવું ચાલશે તો 388 દિવસ થશે ને ત્યારે પૂરું થશે, એટલે 1 વર્ષ મિનિમમ. બીજું, જ્યારે જગતતાતને મગફળીના ટેકાના ભાવની જરૂર હોય છે, ટેકાના ભાવ આપતા માંગતા હોય તો લાઈનમાં બધી ગાડીઓ, ટ્રેક્ટરો હોય છે, ત્યારે 3 દિવસ લાગે છે. કેમ એમની પાસે આયોજન નથી? જેમ જે કે ભાઈએ કીધું કે બારદાનનો અભાવ છે, 27 વર્ષથી ભાજપ સરકાર છે, બારદાનના ટેકે અડી રહે છે. બારદાનનું એવું કઈ છે નહીં. જે એસી ચેમ્બરની અંદર બાબુઓ બેઠા છે, જે અમદાવાદની અંદર બેઠા હોય, ગાંધીનગરની અંદર બેઠા હોય ને, એ ચેમ્બરથી બહાર નીકળવું પડે અને જમીન સ્તરે ઝીરો રિપોર્ટે આવવું પડે. શું ચાલી રહ્યું છે, શું કરે છે એ જોવું પડે. ખાલી એક અધિકારી ઉભો રહે ને તો 1 કલાકનું કામ 5 મિનિટમાં થાય અને 1 દિવસનું કામ 2 કલાકમાં થાય. એમની ફરજ છે. અને સરકાર તો કૃષિ મંત્રી અને નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન સાથે મનની બાત ભૂપેન્દ્રભાઈ ઉદઘાટન કરે. પણ તમે જુઓ, જગતનો તાત ખેડૂત છે. ખેડૂતની તમારી જરૂર છે. જ્યારે તમારી સભાઓ હોય ત્યારે જગત તાતના ખેડૂતને ગામે ગામ બસ મૂકી દે છે. ત્યારે તો તમારી સંખ્યા આટલી પણ ઓછી નહીં ચાલતી ખેડૂતની કે ના ભાઈ ખેડૂતોને તમારે આવવું પડશે. તો અત્યારે કેમ આવું કેમ? બિલકુલ, સવાલ એ થતો હોય છે કે ખેડૂતો માટેની સરકાર, ખેડૂતોની સરકાર, ખેડૂતોથી બનેલી સરકાર અને માત્ર ને માત્ર ખેડૂતો માટે જ કાર્ય કરતી સરકારની બાબત જ્યારે કહેવામાં આવતી હોય ત્યારે નિલેશભાઈ, ચોક્કસથી સવાલ એમ થાય કે તમે મોટી મોટી જાહેરાતો કરી નાખી કોઈ પણ યોજનાની બાબતો. આ તો આપણે મગફળી ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ, પણ મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી, પણ અમલીકરણમાં દર વખતે પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે. તમે જ્યારે રાજ્ય સરકારની વાત કરો તો તેમાં 13 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદીનું જે આયોજન જોવા મળતું હોય છે, પણ તેની સામે જોવા જઈએ તો હજુ પણ ક્યાંક ખરીદી યોગ્ય રીતે કરવામાં આવી નથી. આપની પ્રતિક્રિયા? જી નમસ્કાર યજ્ઞભાઈ, નિર્માણની જનતાને. શ્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે સમગ્ર ભારતમાં 4 જ્ઞાતિઓનું ઉત્થાન માટે, કે જેમાં પહેલા નંબરે ખેડૂતો આવે છે, બીજામાં યુવા આવે છે, ત્રીજામાં મહિલા આવે છે અને ચોથામાં ગરીબ આવે છે. ખેડૂતોનો વિષય છે કે મગફળીનું જે રીતે કોંગ્રેસના આક્ષેપો છે, તો આપણે થોડા 10 સેકન્ડ પાછળ જઈએ કે ભાઈ પહેલા કોંગ્રેસની સરકારોમાં 1 લાખ ટન મેટ્રિક ટેકાના ભાવે ખરીદાતી જ નથી. આજે 10 વર્ષના 10 લાખ કરોડ મેટ્રિક ટન જે ખરીદ્યું છે સરકારે. બીજી વસ્તુ કે 11 તારીખનું નામાંકન કરવાનું હતું. જે ખેડૂતોએ જે રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું અને 3,78,00,000 થી વધારે ખેડૂતોનું જે નામાંકન થયું છે, એમાંથી 2,80,000 તો સામેથી એપ્રોચ કરવામાં આવે છે ને લાખ જેટલા ખેડૂતો બાકી છે. અને સમય પત્રક પ્રમાણે રાજ્ય સરકાર આ બધા જેટલા બી ખેડૂતોનું નામાંકન થયું છે ઓનલાઈન, એ બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવશે. સમયસર એ પ્રક્રિયા ચાલુ છે. જ્યારે બારદાન જે પ્રક્રિયા હોય કે જે થેલાનું પેકિંગ હોય, નાફેડ દ્વારા એ પ્રાયોરિટી આપવામાં આવે છે, નાફેડ પૂરું પાડે છે. તો વાહન વ્યવહારના લીધે ક્યાંક કોઈ જગ્યાએ ધીમી પ્રક્રિયા થઈ જશે, પણ હજી 8 તારીખ, આજે થઈ 21-22 તારીખ થઈ, 8 તારીખ સુધીનો સમય છે. એક પણ ખેડૂત આપને વિશ્વાસ અપાવું છું કે બાકી નહીં રહે. પાલભાઈ આંબલિયા કે કોંગ્રેસે તો એવા આપણા આક્ષેપ કર્યા હતા કે મગફળી ધોવાઈ ગઈ, ખેડૂતો ધોવાઈ ગયા, ખેડૂતોના સપના ધોવાઈ ગયા. તો આજે 13 જે કહેવાય કે 52 લાખ ટન ઉત્પાદન જો થતું હોય, કે જે રીતે જે 25% એને કહેવાય તો 13 લાખ મેટ્રિક ટન, કે જે 11 લાખ જે લાવવાના હતા સરકારે, એ કેન્દ્ર સરકારમાંથી 2 લાખ વધારે મંજૂરી લઈને આવ્યા.
તો તમે જુઓ કે એક તો એમના આક્ષેપો અહીંયા ખોટા પડે છે કે બધું જ ધોવાઈ ગયું, તો ભાઈ આટલું બધું ઉત્પાદન થતું હોય એના સરકાર ક્યારેય પીછેહટ નથી કરી. જે રીતે ગુજકોમા શોલ અને નાફેડની જે તૈયારી બતાવી છે એ પ્રમાણે એક સમય પત્રક પ્રમાણે એક ખેડૂતને એના નામાંકન ઓનલાઈન પ્રમાણે એના ખાતામાં ડીબીટી મારફતે એના ખાતામાં એ પૈસા પણ જશે. આ માત્ર ને માત્ર કેવું છે કે આક્ષેપો કરવા, પાલભાઈ આંબલિયાને વારંવાર એ વર્ચસ્વ જમાઈ રાખે, આવી પ્રસિદ્ધિ મળતી રહે. કારણ કે ખેડૂતોની સરકાર, આ સરકાર એમની વહારે આવેલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમના માટે જેટલું બને એટલું તત્પર ઉભા રહ્યા છે. આપ જુઓ, ભૂતકાળના જેટલા બી આંકડા લઈ લો તમે, એવા કોંગ્રેસના કોઈ રાજ્યના આંકડા તમે બતાવો. આ માત્ર બાકી છે. બે રીતે 1356 એટલે કે 200 રૂપિયાનો બદલો મળે છે. તો આ સરકાર જેટલું બને છે, હજી પણ જેટલા 8 તારીખ આપણે બાકી છે, હજી આપણે બહુ સારી વસ્તુ કે ડિબેટ આપણે કરીએ છીએ અને હજી પણ કોંગ્રેસ જેટલા બી આક્ષેપ કરશે, સરકાર એક મુદ્દાનો જવાબ આપશે. સરકારની જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે એમાં કોઈ પણ જાતનો કોઈ તમારે એ અજવાબદારી પૂર્વક જે સરકાર કરતી હોય એવું ક્યાંય કોઈ વિશ્વાસ કરવાની જરૂર નથી. પાલભાઈ આંબલિયા પત્ર લખે, સારી વસ્તુ છે કે કોંગ્રેસની સાથે એના જે ખેડૂતો છે એ પોતે ચેરમેન છે કે જે છે એમના એક કામ કર્યા રે, પણ સરકાર નિષ્ઠાપૂર્વક દરેક ખેડૂતને ઓનલાઈન જેટલું રજીસ્ટ્રેશન થયું છે યજ્ઞભાઈ, એ બધાના ખાતામાં પૂરતું પેમેન્ટ આવી જાય એ રીતે સરકારની બધી જ રીતે ટ્રાન્સપરન્સી છે. જે રીતે જી બિલકુલ શૈલેષભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા. સાથે જે રીતે નિલેશભાઈ એમ કહે છે કે ના, અત્યારે સરકાર દ્વારા બધું આયોજન યોગ્ય કરવામાં આવ્યું છે. હા, થોડીક ત્રુટી છે પણ દરેક આયોજન અત્યારે પ્રોપર જ થયું છે. નિલેશભાઈ મારા મિત્ર, તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે કોંગ્રેસ થી લઈને જ કરો છો કે કોંગ્રેસે 10 વર્ષ પહેલા શું કર્યું, 15 વર્ષ પહેલા શું કર્યું. ગુજરાતની જનતા અને આ તમામ જે ડિબેટ જોતા હશે, બધી જનતા જાણે છે કે 27 વર્ષથી સરકાર તમારી છે. જે.કે. પટેલ જાણે છે, એન્કર સાહેબ જાણે છે, તમે જાણો છો ને હું જાણું છું. જ્યારે તમે કહો છો કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે નથી કર્યું, કોંગ્રેસ નથી, પણ તમે તો કરો. તમે શું કરો છો? તમે કોથળાનો વાંક કાઢો છો, મજૂરનો વાંક કાઢો છો. તમે એવું નથી કહેતા કે હા, જેટલા એસીમાં બાબુઓ બેઠા હોય ને ફરજિયાત 8 કલાક નહીં પણ ફક્ત 4 કલાક પણ ઉભા ખડા પગે ઉભું રહેવું પડશે. ઇન્સ્પેક્શન લાયા કોઈ માર્કેટની અંદર ઇન્સ્પેક્શન જોયું મેં તમારું? કોઈ નથી જોયું. મારે એટલું જ કહેવું છે કે વારંવાર દર વર્ષે 5 ડિબેટ આ બાબતે થાય છે. જે.કે. પટેલે ખબર છે ને એન્કર સાહેબ ને તમને મને ખબર છે. જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે તમે ખાલી કોંગ્રેસ ઉપર લીલાપુરા ઢોળી દો છો, પણ તમે શું કરો છો? બિલકુલ યજ્ઞભાઈ નો જવાબ આપીશ 10 સેકન્ડ કે કોંગ્રેસની વાત કેમ ના કરવામાં આવે. કોંગ્રેસે તો ખેડૂતોને ગોળીઓ મારેલી, ખેડૂતોને પાયમાલ કરી દીધા. કે જે રીતે પ્રધાનમંત્રીએ શપથ લીધાના 17મા દિવસે જે નર્મદા ડેમના જે પાણી વહી જતું હતું એ દરવાજા બંધ કરીને અને એ જીવાદોરી વધારી. કોંગ્રેસનું તો નામ લેવામાં આવશે. અને કેમ આજે રાજકારણમાં તમે છો, આજે તમે રાજકારણ રમી રહ્યા છો, તો આંકડાકીય કેમ ના એની એ હરીફાઈ થાય અને થવી જ જોઈએ. અમે તો કહ્યું છે કે 10 વર્ષમાં 10 લાખ કરોડ ટનથી પણ વધારે અમારી MSP જે સરકારે જે કામ કરેલા છે એ અમારે બોલવાના છે અને અમે કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે અધિકારીઓને જે રીતે કોઈ પણ જનતાને કોઈ તકલીફ પડે, કોઈ ભ્રષ્ટાચાર કોઈ સંડોવાયા હોય, કોઈ જાતનો શક હોય, તો યજ્ઞભાઈ સીધા કોઈ પણ જવાબદારી હોય એની, મોટામાં મોટો માણસ હોય કે નાનામાં નાનો હોય, એ સીધો જનતાના જો કોઈ કામમાં કોઈ એને કચાશ કરી હોય તો ઘરે જાય છે. તમે આ કેમ નથી કહેતા કે આ સરકાર જે કરી રહી છે અમે અમારી સરકાર અમારા રાજ્યમાં નથી કરતા, એટલે અમે તો એ કહેવાના છે કે કોંગ્રેસે આ કરેલું છે અને અમે આ કરી રહ્યા છીએ. ચલો ઓકે, એક જ મિનિટ શૈલેષભાઈ પ્રવક્તા બોલ્યા, એમણે નિલેશભાઈ તમારા તમામ પ્રવક્તા બોલ્યા, તમારા મંત્રી બોલ્યા, કોઈ ચબરબંધીને નહીં છોડવામાં આવે. મને 1-2 નામ બતાવો કે એમને ખાલી 2 મહિના જેલ કાપી કે વીમા પાક વિશે રૂપિયા ખાઈ ગયા હોય કે આ ભ્રષ્ટાચારમાં હોય, કોથરાના કે મગફળીના હોય.
અરે ભાઈ 10 નામ આપીશ તમને, પણ મારે નામ બોલવા યોગ્ય નથી, કારણ કે કોઈ પણ કોર્ટ કચેરી કોઈ નામ પર્સનલી આપણે નથી જવું. હું આપને કહીશ કે મોટા મોટો યજ્ઞભાઈ તમને આપી દેશે મીડિયા અહેવાલ પ્રમાણે કે કયા નામો છે, અને તમે કોઈ પણ હોય, આજે કાર્તિક પટેલ લઈ લો, નિલેશભાઈ, એ મારે અત્યારે મુદ્દાથી ભટકવું નથી. નિલેશભાઈ, મારા મુદ્દાથી અત્યારે ભટકવું નથી, પણ મારે ખાલી એક જ સવાલ આપને કરવો છે. નિલેશભાઈ, મારે આપણે એક જ સવાલ કરવો છે કે જ્યારે ટેકાના ભાવે ખરીદીની બાબત જોવા મળતી હોય પણ હજુ પણ કેમ ખરીદીમાં વિલંબ છે, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ? જો તમને કદાચ ક્યાંક બધું ખબર છે તો પછી રાજ્ય સરકારમાં જો રજૂઆત અત્યારે હાલ કરી દેવામાં આવી હોય, કૃષિ મંત્રીને કહી દીધું હોય, તો પછી અત્યારે હાલ આ પ્રમાણે ખેડૂતોને ક્યાંક રાતા પારે રોવાનો વારો ના આવ્યો ને, થોડું જલ્દીથી અત્યારે હાલ તમામ કાર્ય થઈ જાય તો પછી વાંધો જ ના આવે. જો શરૂઆતમાં જ્યારે સરકારે મંજૂરી લીધી ત્યારે ઘણી બધી મગફળીઓમાં ભેજ હતો, કદાચ એ પાકમાં પણ હતી, એને એ પ્રોસેસ કહેવાય કે લાવવામાં એ થોડી મોડું થયું હશે. પણ હું આપને વિશ્વાસ અપાવું છું કે આજે 21-22 તારીખથી 8 તારીખે આપણે ફરી ડિબેટ કરજો, અને શૈલેષભાઈ અને JK ભાઈ આપણે ફરી ડિબેટ કરીશું. સરકાર પૂરેપૂરો 8 તારીખ પહેલા જે પણ એમનું કમિટમેન્ટ છે એક ખેડૂત ને એમના ખાતામાં પેમેન્ટ જાય ત્યાં સુધીની સરકાર જવાબદારી લે છે, અને સરકારની ફરજ છે, અને કોઈ ખેડૂત બાકી નહીં રહે. યજ્ઞભાઈ, આ તો માત્ર એક લેટર થી તમે માત્ર આ જે જ્યાં ગરમ તેલ મળે ત્યાં ભજીયા તળવાનું એવું નથી. આ સરકારનું કામ છે, સરકાર સમયપત્રક પ્રમાણે કામ કરી રહી છે. નાફેડની જવાબદારી, ખેડૂતોની બાબત છે એટલા માટે સવાલ થાય છે. બધા લોકો આમાં નિલેશભાઈ, આમાં ગરમ તેલ મળે એવું એટલે ભજીયા બનાવવાની બાબત નથી, પણ આમાં ખેડૂતોની બાબત છે ને, અને દર વખતે નિર્માણ ન્યૂઝ ખેડૂતોને વાચા આપતો આવ્યો છે ને આપતું જ આવશે, એટલા માટે આ સવાલ અમે કરી રહ્યા છીએ. એટલે અન્ય કોઈ પણ બાબત અત્યારે હાલ જોવા મળતી નથી. ખેડૂત હેરાન થયો છે, ખેડૂતો પરેશાન થયો છે, તો એઝ અ મીડિયા અમારી જવાબદારી છે, એટલા માટે અમે સવાલ કરીએ છીએ. શૈલેષભાઈ, આપ કંઈ કહેતા હતા? બસ મારે એમને એ જ કહું છું કે જ્યાં જ્યાં તમે વાયદા વચન આપ્યા છે, મને એક ખેડૂત કહો કે ડબલ આવક 2022 ની અંદર થઈ ગઈ. એક ખેડૂત લઈને એમ કે ને, હું ડંકાની ચોટ ઉપર કહું કે મને 2022 ની અંદર એક ખેડૂતને લઈને મીડિયાની સામે કહો કે મારી ડબલ આવક થઈ ગઈ. JK પટેલ ને લો, અને JK પટેલ સત્યજી છે એ કહેશે. શૈલેષભાઈ, એના માટે જમીન ઉપર ઉતરવું પડે, ખેડૂતોના ત્યાં જવું પડે. માત્ર ટીવી ડિબેટમાં કોંગ્રેસ વાવાઈ લૂંટે એવું નથી, તમારે ત્યાં જવું પડે. ખેડૂતોના કેટલાય પ્રશ્ન સરકારે સોલ્વ કરેલા છે, યોજનાઓ સફળ થયેલી છે. શૈલેષભાઈ, માત્ર ટીવી ડિબેટ કરવાનું, ખેડૂતોના ત્યાં જવું પડે. મેં આપણે ગયું હતું. જી, ઓકે જી. JK ભાઈ, ક્યાંક અત્યારે હાલ મગફળીની ખરીદીને લઈને ચોક્કસથી સવાલ થાય છે. ચલો, યોજનાઓ તો જે અમલી કરી દેવામાં આવી પણ હજુ પણ ગોકળ ગતિએ જોવા મળી રહી છે, અને જે પ્રમાણે નિલેશભાઈએ પણ કહ્યું, અમુક જે એમણે રીઝન આપ્યા તેને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હું જો પુરાવા સાથે આપું કે નિલેશભાઈને ખ્યાલ નહીં હોય કે હજુ 30/11 એક ખેડૂતની, મારા પાસે એક ખેડૂત આવ્યો, પણ એક ખેડૂત છે કે જેને 30/11 મગફળી જોખી દીધી, એને હજુ સુધી પેમેન્ટ મળ્યું નથી. બીજી વસ્તુ કે એના ડોક્યુમેન્ટ્સમાં પણ ચેક કર્યું તો એનો એકાઉન્ટ નંબર સેમ નીકળે, એ એકાઉન્ટમાં પણ રૂપિયા જમા થયા નથી, અને કોઈ એને યોગ્ય જવાબ મળતો નથી. બીજું, સુરેન્દ્રનગર જિલ્લાનું એક એવું ગામ છે કે જે ગામને સંપૂર્ણ રીતે, જે હમણે કહેતા હતા કે કોંગ્રેસ, હમણે એમ કહેતું હતું કે કોંગ્રેસ જે કહેતું હોય નિલેશભાઈ, પરંતુ એક એવું ગામ છે કે જેને 100% નુકસાનીની સહાય મળી, અને એ ગામમાંથી પણ ખેડૂતોએ મગફળી જોખાવરાઈ. પણ એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથેના ઘનિષ્ઠ કાર્યકરોના પણ કારસ્તાનો હોઈ શકે. પણ આની તપાસ યોગ્ય નહીં. યજ્ઞભાઈ, થાય તો ખબર પડે ને. અને જે ખરેખર ખેડૂતો હતા એને નુકસાની હતી નિલેશભાઈ, એને વળતર નથી મળ્યું. અને આ બાબતમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ પત્ર વ્યવહાર થયો હોય. માનનીય મુખ્યમંત્રી શ્રીએ કૃષિ મંત્રીને પણ લખીને આપ્યું કે આની યોગ્ય તપાસ કરવામાં આવે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ નથી થઈ. અને લાગતા વળગતા જે અધિકારીઓએ ખોટું કર્યું છે યજ્ઞભાઈ, આ પત્ર વ્યવહારના પુરાવા સાથેની વાત છે, એની ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે
કે ખેડૂતોને નુકસાન કરનાર ચમરબંધીની વ્યાખ્યામાં નહીં આવતા હોય યજ્ઞભાઈ? કારણ કે જો ચમરબંધી હોય તો એની ઉપર એક્શન લેવાની હોત, પરંતુ ખેડૂતોને નુકસાન કરનાર અધિકારી કે કોઈ પણ ખોટું કરનાર મને એવું લાગે કે ચમરબંધી નહીં ગણાતો હોય. નહીતર આટલું ખોટું થતું હોય. આપણે ઘણીવાર ડિબેટના માધ્યમથી, પત્ર વ્યવહારના માધ્યમથી ઘણા કૃષિ અધિકારીઓએ ખોટું કરેલું છે એની આપણે વાત રાખી, પણ ક્યાંય કોઈ એવી એક્શન નિલેશભાઈ નથી લેવાની. એટલે અત્યારે કોંગ્રેસ ભાજપને ભૂલી જાઓ, પણ ખરેખર ખેડૂત અત્યારે તકલીફમાં છે. કોંઢના આ ખેડૂતને પેમેન્ટ નથી મળ્યું, અને તમારે ખેડૂતનું નામ જોતું હોય તો પણ આપું કે બુટાભાઈ રૂપાભાઈ, અને પાટડી તાલુકાના ખરીદ સેન્ટર ઉપરથી ખરીદી થઈ છે. એટલે 2 મહિના સુધી પણ જો પેમેન્ટ ના મળે તો ખેડૂતને બચારાને જીવવું કેવી રીતે? આપ એક ખેડૂત અગ્રણી છે. છેલ્લો સવાલ આપને કે અત્યારના સમયમાં આજે ટેકાના ભાવે ખરીદીની બાબતો જોવા મળતી હોય, ખેડૂતોને કઈ કઈ બાબતે અત્યારે હાલાકી જોવા મળી છે આ ખરીદી કરવાની આખી પ્રક્રિયામાં? કઈ મુખ્ય બાબતો જોવા મળતી હોય છે? ખેડૂતોની ખરીદીમાં યજ્ઞભાઈ કેટલી બાબતો કોમ્પ્લિકેટેડ એટલી બધી છે કે સરકાર આની ઉપર ધ્યાન આપે તો ખેડૂતોને બહુ ઈઝી થઈ જાય. પહેલા તો જો જ્યારે સેમ્પલ લેવામાં આવે, સેમ્પલમાં જોઈ 200 ગ્રામ, પણ આખું બકડિયું ભરવામાં આવે છે 5-7 કિલો, અને એમાંથી સેમ્પલિંગ લઈ અને એ મગફળી વધારાની લેવામાં આવે. તોલમાં પણ ગોલમાલ થાય છે કે જે બારદાન છે એ 1 કિલોનું બતાવી અને એથી નીચા વજનનું બારદાન વાપરવામાં આવે છે. એટલે અહીંયા મગફળી એની વધુ જાય છે. પેમેન્ટ પછી લેવાની જે પ્રોસિજર છે એમાં કોઈ એવો હેલ્પલાઇન નંબર જ નથી કે ખેડૂતોને કોઈ તકલીફ પડે તો એને યોગ્ય જવાબ મળી રહે. એટલે ખરેખર તો એકંદરે ટેકાના ભાવમાં સાચા ખેડૂતોને તકલીફ છે, જે બોગસ ખેડૂતો એના માટે મજા છે. એટલે એકંદરે ખરેખર નીચે અધિકારીઓ કેવી રીતે કામ કરે છે એ ખરેખર સોલ્વ કરવામાં આવે તો ખરીદીમાં ખેડૂતોને જે તકલીફ પડી રહી છે, જે અમુક ટાઈમે ખેડૂતોને કહી દેવામાં આવે, પણ ખેડૂતોને કે ભાઈ તારી મગફળીમાં ભેજ વધુ છે, આ કોઈ નક્કી કરવાના જે એ અનએજ્યુકેટેડ માણસો જ બેઠા છે. હવે પછી એ 2-5 હજાર રૂપિયા ખેડૂત પાસે લઈ અને પછી એ જ મગફળી પાસ કરી દે. એટલે દરેક રીતે ખેડૂતોનું આમાં શોષણ થાય છે. એમનો ભાઈ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદી તો ચલો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો છે. કારણ કે 13 લાખ મેટ્રિક ટન મગફળીના જે ટેકાના ભાવે ખરીદીનું આયોજન તો કરી દેવામાં આવ્યું, પરંતુ જ્યારે 2 મહિના વીતી જતા હોય, માત્ર ને માત્ર 2,70,000 મેટ્રિક ટનનું જે ખરીદી પણ ક્યાંક જોવા મળતી હોય, ત્યારે ચોક્કસથી સવાલ એ થતો હોય છે કે ના, હવે આ યોગ્ય આયોજન ક્યારે કરવામાં આવશે? યોજનાઓ ઘણી બધી જાહેર કરી દેવામાં આવતી હોય છે, પણ યોજનાનું ગોકળગાયની ગતિએ જે અમલીકરણ છે ક્યાંક તેની સામે પણ પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે. તેની સાથે નિલેશભાઈ, જેકેભાઈ અને શૈલેષભાઈ, આપ ત્રણના આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.